તો સર, અમે પ્રેક્ષક મિત્રો અમારા વાર્તાલાપમાં સાંજે બધા બેસીએ છીએ, તો શરીરના કેટલા બધા રોગોમાં આ દાંતની ટ્રીટમેન્ટ કરવા અમારે તમારી પાસે આવવું પડે ત્યારે વધારે જરા પરેશાની થઈ જાય છે. તો સરે છતાંય માહિતી આપે છે. તો આપણે સર એના પછી ટ્રીટમેન્ટ પછી જડબાનું ખસવું, એનું ગોઠવવું, આ પછી બીજી કઈ તકલીફો બને છે? એટલે ટ્રીટમેન્ટ પછી હા, જો હવે ટ્રીટમેન્ટ પછી જ્યારે તમારી આ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થશે, કે જડબાની ટ્રીટમેન્ટ હોય કે દાંતની ટ્રીટમેન્ટ હોય, તો તમારું શરીરનો આકાર ચેન્જ થઈ ગયું હશે. સમથિંગ ન્યૂ, ધીસ ઇઝ સમથિંગ લાઈક અ પ્લાસ્ટિક સર્જરી, જ્યાં Right, આપણે right. ફેસ કે તમારું દાંત ચેન્જ કર્યું છે. હવે બોડી તો તમારી એની એ જ છે, સો બોડી સાથે એને સેટ થતા ટાઈમ લાગશે. સો દેટ ઇઝ નોન એઝ સ્ટેબિલિટી, કે આજે આપણે ટ્રીટમેન્ટ કરી પણ ટ્રીટમેન્ટ બોડી સાથે સૂટ થઈ કે નહીં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે નેચરે તમને એક પર્ટિક્યુલર વેમાં બનાવ્યું છે, ઉપરવાળાએ તમને એક પર્ટિક્યુલર વેમાં બનાવ્યું છે. જી જે કંઈ સ્માઇલ અમે તમને આપીશું એ ગોડ ગિવન સ્માઇલ નથી, એ મેનમેડ સ્માઇલ છે, જી. અને એને સેટ થતા ટાઈમ લાગશે. સો એના માટે જ્યારે તમારી બ્રેસિસ ટ્રીટમેન્ટ ફિનિશ થઈ જાય છે, એના પછી અમે તમને એક ડિવાઇસ આપી છે જેને કહેવાય છે રિટેનર્સ. ઓકે, એ રિટેનર્સ પેશન્ટ જનરલી 6 months to 1 year વેર કરે છે. રાઈટ. જ્યારે તમે કમ્પ્લીટ એને 6 મહિના વર્ષ સુધી વેર કરશો અને જેમ તમે ચાવશો તમારા દાંતની સાથે, જે નવું તમને સ્માઇલ આપ્યું છે એની સાથે તમે જેમ એને યુઝ કરશો એ બધું બોડી સાથે મેચ થઈ જશે.